વાત કરીશું પ્રદેશ કોંગ્રેસના નેતાઓ કે જેઓ બાપુ સાથે મુલાકાત કરી ગાંધીનગરના નિવાસ સ્થાને બેઠક યોજવામાં આવી। પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અહીં મળ્યા અને બાપુ સાથે તેઓએ મુલાકાત કરી। પ્રદેશ પ્રમુખ વિના મળવા પહોંચ્યા હતા નેતાઓ। કોંગ્રેસના નેતાઓ બાપુના વસંત વગડે કોંગ્રેસ કોર કમિટીના સભ્યો પણ પહોંચ્યા હતા। ફરી એકવાર આપણે જણાવી દઈએ મહત્વના સમાચાર કોંગ્રેસને લઈને વિપક્ષને લઈને બાપુના વસંત વગડે પહોંચ્યા કોંગ્રેસના નેતાઓ। જે કંઈ કોઓર્ડિનેશન કમિટીના સદસ્યો છે બધા સાથે મળીને નિર્ણય કરવા માટે બાપુ પાસે આવ્યા હતા। તો જેવી રીતે આપણે સાંભળ્યું કે કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે કે જે આગળની રણનીતિ છે એક મહત્વપૂર્ણ નિર્ણય માટે અહીં આવ્યા હતા। એક બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં સામેલ થયા હતા તમામ પ્રદેશના કોંગી નેતાઓ અને તેઓ વસંત વગડે શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને તેઓ અહીં આવ્યા હતા અને ત્યાં તેઓ સાથે તેઓએ બેઠક યોજી હતી। પ્રદેશ પ્રમુખ વગર જ આ નેતાઓ પહોંચી ગયા હતા। કોંગ્રેસના નેતાઓ શંકરસિંહ વાઘેલાને મળવા માટે બાપુના વસંત વગડે કોંગ્રેસ કોર કમિટીના સભ્યો પણ પહોંચ્યા હતા અને ત્યાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે 1 કલાક પહેલા જ બાપુની જે પ્રેસ કોન્ફરન્સ હતી અને એ પ્રેસ કોન્ફરન્સમાં બાપુએ જ્યારે સમસંવેદના કાર્યક્રમની ઉજવણીની જાહેરાત કરી છે અને ત્યારે જે તમામ જે ધારાસભ્યો છે તેમને પણ અહીં આમંત્રણ આપવામાં આવ્યું હતું। જે ગતિવિધિઓ ચાલી રહી છે કોંગ્રેસને લઈને એમાં બાપુ કેન્દ્ર સ્થાને છે। બાપુના નિવાસ સ્થાને પહેલા પ્રેસ કોન્ફરન્સ અને હવે કોંગ્રેસના નેતાઓને લઈને બેઠક। બિલકુલ જે વિધાનસભા 2017ના ઇલેક્શન્સ આવી રહ્યા છે ગુજરાતમાં અને તેને લઈને પણ કંઈ રણનીતિ કોઈ અહીં ઘડવામાં આવી હોઈ શકે છે। અમારી સાથે જ અમારા સંવાદદાતા નીરવ જોશી વાત કરીશું તેમની સાથે। તો નીરવ, જે બેઠક યોજાઈ જેમાં કયા કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી? નીરવ, જી નસરીન, આપણે જણાવી દઉં કે જે ખાસ કરીને આજે બપોરે જે સમસંવેદના સંમેલનની વાત કરી હતી તે મુજબ આજે એક પ્રકારનું વાતાવરણ એવું સર્જાયું હતું અને એના પરિણામે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ, ખાસ કરીને કોર કમિટીના વરિષ્ઠ નેતાઓ અત્યારે વસંત વગડે પહોંચી અને બેઠક કરી અને અત્યારે આપ જોઈ શકો છો, હું આપને કેમેરામેનને કહીશ કે અત્યારે જે દ્રશ્યો છે ખાસ કરીને નેતાઓના, વરિષ્ઠ નેતાઓના, તે આપણે બધા દર્શાવે આપ જોઈ શકો છો કે વરિષ્ઠ નેતાઓ પહોંચ્યા છે અને આ વરિષ્ઠ નેતાઓ એક સંયુક્ત નિવેદન આપવા જઈ રહ્યા છે। ખાસ કરીને આ બેઠક જે થઈ હતી તે બેઠક શેના અંગે તે હતી અને ખરેખર એમાં શું રંધાયું, આ બેઠકમાં શું વાતો થઈ તેના અંગે એક વરિષ્ઠ નેતાની જ બાઇટ કરવા જઈ રહ્યા છે કે આ નેતાઓએ કઈ વાત કરી હતી। ખાસ કરીને બાપુના જે જન્મદિવસની વાતો હતી એની સાથે શું વાતો થઈ હતી તે એમના મોઢે સાંભળી। બેઠક શરૂ થઈ હતી, ખાસ સંવેદના સંમેલનની જાહેરાત બાદ આ બેઠક મળી, ખૂબ જ સૂચક માનવામાં આવી। સંવેદના સંમેલનની જાહેરાત પહેલાંની આ બેઠક નક્કી હતી, પરંતુ અમે બધા આજે લાગણી સાથે મળ્યા હતા। શંકરસિંહ વાઘેલાજી પક્ષના અને અમારા સૌના વરિષ્ઠ આગેવાન છે અને એ કોઈ પણ કારણસર ઘેર બેસવાનો પણ નિર્ણય કરવાનો વિચાર માત્ર કરતા હોય તો એ યોગ્ય નથી, એ પાર્ટીના હિતમાં નથી અને અમે બધા આજે લાગણીથી એમને વાત કરી છે કે આવા કોઈ પણ વિચારોને એમણે બાજુએ મૂકી દેવા જોઈએ। જનતા પરિવર્તન ઈચ્છે છે અને જનતા જ્યારે પરિવર્તન ઈચ્છતી હોય ત્યારે જનતાની લાગણીઓને સન્માનવી અને જનતાની લાગણીઓને વાચા આપવી એ જાહેર જીવનમાં પડેલા તમામની એક નૈતિક જવાબદારી છે અને બધા સાથે મળી એક ટીમ તરીકે કોંગ્રેસ પક્ષ આ ચૂંટણી લડે એ અંગે અમે અમારી સંવેદનાઓ વ્યક્ત કરવા માટે બાપુને મળ્યા હતા। બાપુએ ખૂબ સાનુકૂળ પ્રતિભાવ આપ્યો છે। વધુ આવતા અંકે બાપુ તરફથી શું કહેવામાં આવ્યું છે? ખાસ તમે જે વાત કરી કે બાપુએ આ બધા જ આગેવાનોએ વ્યક્ત કરેલી લાગણીની અત્યંત કદર કરી છે અને હજી ફરી જરૂર પડશે તો અમે એમને મળીશું। મને લાગે છે કે યોગ્ય દિશાનો નિર્ણય થશે।
તમે જે કીધું સાહેબ ઘરે બેસવાની જે વાત કરી છે એના પરિપ્રેક્ષમાં શું કરવાનો વિચાર, મેં એવું નથી કહ્યું કે એમણે ઘરે બેસવાની વાત કરી છે. મેં એવું કહ્યું કે એવો કોઈ એમના મનમાં વિચાર પણ હોય તો એ વિચારની સાથે અમે બધા લાગણીથી બી સંમત નથી અને પક્ષની અને ગુજરાતની ચિંતાની દ્રષ્ટિએ પણ અમે એમાં સંમત નથી. આ વિચારો અમે આજે એમની પાસે વ્યક્ત કર્યા છે. એમણે 24મી તારીખે જે સંમેલન યોજ્યું હતું તે પ્રમાણે આ સંમેલન જે સમસંવેદના સંમેલન નામ આપ્યું છે એ યોજવા જઈ રહ્યા છે. દિલ્હી હાઈકમાન્ડથી શરૂ કરીને ગુજરાત પ્રદેશના નેતાઓ સુધી તેમણે જે રીતે રજૂઆત કરી હતી તે સંદર્ભે હવે પછી શું વલણ રહેશે? બાપુનું શું વલણ રહેશે એ આપણે બાપુને જ પૂછવું પડે. અમે કોંગ્રેસ પક્ષના એમના સાથીઓ તરીકે, કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાન તરીકે અમારી જે લાગણી હતી એ લાગણી અમે બાપુને પહોંચાડી છે અને અમે બાપુને એમ પણ કહ્યું છે કે જનતા જ્યારે ઈચ્છતી હોય ત્યારે જનતાની લાગણીઓને વાચા આપવી એ જાહેર જીવનના એક સૈનિક તરીકે આપણા સૌની ફરજ છે. એની પણ આપણે વિચાર કરવો જોઈએ, એની પણ ચિંતા કરવી જોઈએ. અને હું માનું છું કે અમારી લાગણીસભર વાત બાપુએ લાગણીસભર રીતે સાંભળી છે. તમે પણ સંવેદના સંમેલનમાં કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહેશે કે કેમ? અમે જન્મદિવસમાં બધા હાજર રહેવાના. એમના જન્મદિવસની અમારી શુભેચ્છાઓ કાયમ જ હોય. અમારા વરિષ્ઠ આગેવાન છે અને અમે એમને વરિષ્ઠ આગેવાન તરીકે જ ગણીએ છીએ. તો આપ જોઈ શકો છો કે કોંગ્રેસના બધા જ કોર કમિટીના સભ્યો, ખાસ કરીને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી સિવાયના બધા જ વરિષ્ઠ આગેવાનો અહીંયા શંકરસિંહના નિવાસસ્થાન વસંત વગડે આવી પહોંચ્યા હતા. અને આ એક બેઠક પૂર્વ નિર્ધારિત હતી એમ કહી રહ્યા છે સિદ્ધાર્થભાઈ પટેલ કે જે પૂર્વ જીપીસીસીના પ્રમુખ રહી ચૂક્યા છે. અને સાથે આ વરિષ્ઠ નેતાઓ તેમની લાગણી પ્રગટ કરી રહ્યા છે કે અમે, આપ જોઈ શકો છો કે બધા નેતાઓ ધીમે ધીમે હવે જઈ રહ્યા છે. પરંતુ આ જે દ્રશ્ય છે એ બતાવી રહ્યું છે કે આ બેઠક પહેલાંથી નિર્ધારિત હતી. અને જે ખાસ કરીને શંકરસિંહ વાઘેલાએ આજે એમના જન્મદિવસની જે ઘોષણા કરી એને અનુરૂપ કોઈ વાતાવરણ સર્જાયું છે તેવું એક કહી શકાય. કારણ કે સમસંવેદના સંમેલન જે છે એ તો એમના જન્મદિવસની ઉજવણીના સંદર્ભમાં થવાનું છે. પરંતુ જોડે જોડે જીપીસીસીના કોર કમિટીના સભ્યો આજે બાપુના વસંત વગડે આ પત્રકાર પરિષદ પછી પહોંચ્યા હતા. તે બતાવે છે કે કઈ રીતે બાપુ જોડે કોંગ્રેસ કોર કમિટીના સભ્યોની લાગણી જોડાયેલી છે. અને આ દરેક કોંગ્રેસના જે નેતાઓ છે, વરિષ્ઠ નેતાઓ, તેઓ શંકરસિંહ વાઘેલાને ખાસ કરીને ભરોસો અપાવી રહ્યા છે કે એમને પોતાની જે લાગણી છે, જે નેતાગીરીની જે વરિષ્ઠ લાગણી છે, એકતા છે, તે બતાવવા દર્શાવવા અહીંયા વસંત વગડે એક પછી એક નેતાઓ પહોંચ્યા છે. અને આ બધા વરિષ્ઠ નેતાઓ પોતાની લાગણી અને પોતાની બાપુ સાથેનું જે ખાસ કરીને મમત્વ છે, જે લાગણી છે, તે દર્શાવીને જે આગળ જતા આગામી ચૂંટણીઓમાં કઈ રીતે રણનીતિ ઘડવી તે દર્શાવી રહ્યા છે કે તેઓ શંકરસિંહ વાઘેલાના સાથે જોડાયેલા છે, તેઓ શંકરસિંહ વાઘેલાનું સન્માન કરે છે. અને આ બધા નેતાઓ તેમને વડીલ તરીકે, એક સૌથી વરિષ્ઠ નેતા તરીકે એમની આગેવાનીમાં જ ભવિષ્યમાં દરેક કામ કરવા માગે છે તેવું એમનામાં દ્રઢ નિર્ધાર, વિશ્વાસ રજૂ કરવા માટે આ ખાસ નેતાઓ પહોંચ્યા હતા. અને આ બેઠક પૂરી થઈ છે અને હવે બધા નેતાઓ એક પછી એક વિદાય લઈ રહ્યા છે, તે આપ જોઈ શકો છો. નીરવ, આભાર આપનો. તો બિલકુલ અહીં જે બેઠકો પૂર્ણ થઈ છે અને જે સમસંવેદનાને લઈને આ બેઠકમાં બાપુ પ્રત્યેની જે લાગણી છે નેતાઓમાં, કોંગ્રેસના નેતાઓમાં, તે આજે વ્યક્ત કરવામાં આવી હતી. સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અહીં ઉપસ્થિત રહ્યા હતા. તમામ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે અહીં ઉપસ્થિત રહ્યા હતા. અને બાપુનો જે નિવાસ સ્થાન જે છે વસંત વગડો, ત્યાં અહીં આ બેઠક યોજવામાં આવી હતી. અમારી સાથે છે પ્રણવ પટેલ. પ્રણવ, કયા સમીકરણો અહીં સર્જાશે? એક તો પહેલા પ્રેસ કોન્ફરન્સ બાપુને અને ત્યારબાદ તે જ બેઠકના અંતર્ગત તે જ જે ઇન્વિટેશન આપવામાં આવ્યું છે તેને લઈને આ બેઠક યોજવામાં આવી હતી. શું લાગી રહ્યું છે બેઠક પરથી? જે ચોક્કસ એક વાત બહાર આવે છે કે જે રીતે સિદ્ધાર્થ પટેલે નિવેદન આપ્યું છે કે બાપુ કદાચ જો સંન્યાસ લેવાનું વિચારતા હોય તો એ ન લે. આ એક શબ્દ છે તે મહત્વપૂર્ણ બની રહે છે કે ગુજરાતના રાજકારણમાં કદાચ શંકરસિંહ વાઘેલા સંન્યાસ લે તેવી વાત બહાર આવી રહી છે. કારણ કે જે રીતે બાપુએ કહ્યું હતું, મારો 21 તારીખે જે જન્મદિવસ છે, જન્મદિવસની ઉજવણી હું મહાત્મા મંદિર ખાતે બાપુ હર હંમેશા પોતાનો જન્મદિવસ છે તે પોતાનો જે વસંત વગડો છે ત્યાં ઉજવતા હોય છે. પ્રથમ વખત પોતાનો જે બર્થડે છે, જે જન્મદિવસ છે, તે પોતાના ઘરની બહાર જઈને મહાત્મા મંદિરે ઉજવવા જઈ રહ્યા છે. તેની પહેલા આ પ્રકારનું એક નિવેદન આવી રહ્યું છે. અને સાથે જ 21 તારીખે પોતે શક્તિ પ્રદર્શન કરી અને
જે સંવેદના સંમેલન યોજી રહ્યા છે જી. એને ચોક્કસ કહી શકાય કે રાજકીય ભૂકંપ ગુજરાતમાં છે. બિલકુલ જી, આભાર આપનો. તો બાપુનું શું વલણ હશે અને બાપુએ સંન્યાસ ન લેવું જોઈએ, બાપુ સાથે જે માન્યતાઓ છે, બાપુ સાથે જે એક્સપેક્ટેશન્સ, જે બાપુ સાથે જે મમત્વ છે જે અન્ય નેતાઓનું, તે આજે અહીંયા વ્યક્ત કરવામાં આવ્યું હતું એવું જાણવા મળી રહ્યું છે.